સમક્ષ એક ગોળાકાર છે અને આ ગોળાકારના 1, 2, 3 અને 4 ભાગ કરેલ છે અને આ 4 ભાગમાંથી એક ભાગમાં રંગ પૂરેલ છે. જો હવે આ રંગ પૂરેલ ભાગને આપણે કોઈ સંખ્યા વડે દર્શાવી હોય તો તેને કઈ સંખ્યા વડે દર્શાવી શકાય? કુલ ભાગ છે 4, રંગ કરેલ ભાગ છે 1. આથી તેને દર્શાવીશું 1/4 એટલે કે 1/4. અહીંયા એક બીજી આકૃતિ છે. આ આકૃતિમાં પણ વર્તુળાકારના ટોટલ 4 ભાગ છે, 1, 2, 3 અને 4, જેમાંથી એક ભાગમાં રંગ કરેલ છે. તો જો આ રંગ કરેલ ભાગને આપણે દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો તેને પણ દર્શાવીશું આપણે 1/4 એટલે કે 1/4. હવે જ્યારે આપણે અપૂર્ણાંકોનો સરવાળો કર્યો હતો ત્યારે એક ટ્રાન્સપરન્સી પર બીજી ટ્રાન્સપરન્સી મૂકતા કંઈક આવી આકૃતિ મળી હતી. અહીં આપણે સરવાળો કર્યો, આથી હું અહીંયા સરવાળાની નિશાની મૂકું છું. જવાબમાં આપણને કુલ ખાનાની સંખ્યા 1, 2, 3 અને 4, કુલ ખાના 4 અને રંગીન ખાના 1 અને 2. જો આ રંગીન ખાનાને આપણે દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવીશું? 2 અને કુલ ખાનાની સંખ્યા 4 એટલે કે 2/4. અને અહીં જ્યારે આપણે સરવાળો કરીએ છેદ સમાન છે, 4 અને 4, અને ઉપર અંશમાં 1 અને 1 છે. છેદ સમાન છે, માત્ર અંશનો સરવાળો કરીએ એટલે કે 1 + 1 = 2 અને 4 એટલે કે 2/4. આમ અહીં સરવાળો કરતાં 2/4 મળે છે. હવે અહીંયા 1/4 ને 2 વખત લેતા આપણને 2/4 મળે છે અને આપણે 1/4 ગુણાકાર જો 2 સાથે કરીએ તો આપણને જવાબ 2/4 મળશે. અહીં 2 એ એક પૂર્ણાંક સંખ્યા છે. કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર જ્યારે અપૂર્ણાંક સાથે કરીએ છીએ ત્યારે પૂર્ણાંક સંખ્યાની છેદમાં હંમેશા 1 માની લેવીએ છીએ. અહીં 1/4 ગુણાકાર 2ની સાથે એટલે કે પૂર્ણાંક સંખ્યા સાથે કરતી વખતે એની છેદમાં 1 માનવામાં આવે છે અને આથી 1/4 ગુણ્યા 2 બરાબર 2/4 જવાબ આપણને મળે છે. ચાલો આ બાબત આપણે હજી સારી રીતે સમજીએ. અહીં તમે પ્રથમ આકૃતિમાં કુલ 4 ભાગમાંથી એક ભાગમાં પીળો રંગ કરેલ છે. આ આકૃતિને આપણે કેવી રીતે દર્શાવીશું? તેને 1/4 એટલે કે કુલ 4 ભાગમાંથી એક ભાગ રંગીન છે. એ જ રીતે અહીં પણ કુલ 4 ભાગમાંથી એક ભાગ રંગીન છે, આથી એને પણ 1/4 વડે દર્શાવીશું. ત્રીજી આકૃતિમાં પણ 1/4. જો હવે આ ત્રણેય અપૂર્ણાંકનો સરવાળો કરીએ તો જવાબની આકૃતિમાં કુલ 4 ખાનામાંથી 3 ખાના રંગીન છે અને 1 ખાનું કોરું છે અને જેને 3/4 વડે આપણે દર્શાવીશું. અહીં તમે જુઓ 1/4 3ની સાથે ગુણાકાર થાય છે. અહીં 3 એ પૂર્ણાંક સંખ્યા છે, આથી તેની છેદમાં 1 આપણે માની લઈએ છીએ. આમ 3/1 એટલે કે 3/1 ગુણ્યા 1/4. આનો જો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આપણને મળશે 3 × 3 અને 4 × 4. આમ અપૂર્ણાંક સંખ્યા 1/4નો પૂર્ણાંક સંખ્યા 3 સાથે ગુણાકાર કરતાં આપણને જવાબ 3/4 મળે છે. મિત્રો, આપણે અપૂર્ણાંકના અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર જોયો. હવે આપણે જોઈએ અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર. અહીં તમને આકૃતિ એ આપેલ છે. આ આકૃતિના કુલ 3 ભાગ છે, જેમાંથી એક ભાગ રંગીન છે. તમે વિચારો આ આકૃતિને આપણે કઈ સંખ્યા દ્વારા દર્શાવી શકીશું?
આપણી પાસે આકૃતિ બી છે. આ આકૃતિના કુલ 1, 2, 3 અને 4 ભાગ કરેલ છે, જેમાંથી 1 અને 2 ભાગ રંગીન છે. ચાલો તમે વિચારો આ આકૃતિને આપણે કઈ સંખ્યા દ્વારા દર્શાવી શકાય? હવે આકૃતિ એ ઉપર આકૃતિ બી મૂકીએ તો આપણને આ રીતે આકૃતિ સી મળે છે. અહીં આકૃતિ એનો રંગીન ભાગ એ આખી આકૃતિનો કયો ભાગ દર્શાવે છે? 1, 2, 3 અને 1 ભાગ રંગીન. આથી આપણે તેને 1/3 વડે દર્શાવીશું. જ્યારે આકૃતિ બીનો રંગીન ભાગ 1, 2, 3, 4 ખાના, 4 કુલ ખાના અને રંગીન ખાના 2. આમ તેને આપણે 2/4 વડે દર્શાવીશું. હવે સી આકૃતિને ધ્યાનથી નિહાળીએ. સી આકૃતિમાં આપણે ડબલ વખત રંગીન ખાનાને ગણવાના છે. ચાલો ગણીએ કેટલા ખાના ડબલ વખત રંગીન છે. અહીંયા માત્ર 1 અને 2 ખાના ડબલ વખત રંગીન છે. આથી ડબલ વખત રંગીન ભાગને આપણે 2/12 વડે દર્શાવીશું. અને જે દર્શાવે છે આકૃતિ એ અને બી, આ બે દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર. આમ 1/3 ગુણ્યા 2/4 બરાબર 2/12. અહીંયા તમે જુઓ પરિણામમાં 2/12. આમ 2 અંશનો ગુણાકાર થયો. અહીંયા 2 એકા 2 અને અહીં છેદનો ગુણાકાર થયો. 3 ગુણ્યા 4 એટલે કે 3 ચોક 12, 2/12. જો આને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખીએ તો 12ના અવયવો કરતાં તે 6 દુ 12 અને 2 છેદ ઉડાડતા આપણને અતિ સંક્ષિપ્ત રૂપ મળશે 1/6. આમ જ્યારે અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ છીએ ત્યારે તે અપૂર્ણાંકોના અંશનો ગુણાકાર કરીએ છીએ અને છેદમાં તે અપૂર્ણાંકોનો છેદનો ગુણાકાર કરીએ છીએ. ચાલો આ બાબત સમજવા હજી આપણે વધારે ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણમાં આપણી પાસે એક આકૃતિ છે. કુલ 3 ખાના 1, 2 અને 3, જેમાંથી 2 ખાના રંગીન છે. આથી તેને આપણે દર્શાવીશું 2/3 વડે. આ એક બીજી આકૃતિ છે જેના ટોટલ 2 ખાના છે અને તેમાંથી 1 ભાગ રંગીન છે. આથી તેને દર્શાવીશું 1/2 વડે. હવે જો 2/3નો 1/2 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે? તમે વિચારો. જવાબમાં અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરતા સૌપ્રથમ આપણે અંશનો ગુણાકાર કરીશું, એટલે કે અંશનો અંશની સાથે ગુણાકાર અને છેદનો છેદની સાથે ગુણાકાર. અને આથી જવાબ મળશે આપણને 2/6. અહીંયા આપણે એ ચેક કરવાનું છે કે કયા ખાના ડબલ વખત રંગીન છે. અહીંયા તમે જોઈ શકો છો જવાબની જે આકૃતિ છે તેમાં કુલ આપણી પાસે 1, 2, 3, 4, 5 અને 6 ખાના છે. આથી છેદમાં 6 આવશે, પરંતુ ડબલ ખાના માત્ર 1 અને 2 છે. આથી અંશમાં 2 આવશે, એટલે કે 2/6. અહીંયા સંખ્યામાં પણ જોઈ લઈએ. અંશનો અંશની સાથે ગુણાકાર કરીએ એટલે કે 2 એકા 2. જ્યારે છેદના ગુણાકાર છેદનો છેદની સાથે કરીએ 3 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6. આમ જવાબમાં આપણને 2/6 મળે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. અહીં આકૃતિમાં કુલ 3 ખાના છે, જેમાંથી 1 ખાનામાં રંગ કરેલ છે. આથી તેને 1/3 વડે દર્શાવીશું. બીજી આકૃતિમાં કુલ 4 ખાના છે, 1, 2, 3 અને 4, અને જેમાંથી 2 ખાનામાં રંગ કરેલ છે. આથી આ આકૃતિને આપણે 2/4 વડે દર્શાવીશું. હવે આ 2/4નો ગુણાકાર 1/3 સાથે કરતાં આપણને ડબલ ખાના રંગીન કેટલા મળે છે?
અહીં આપણને 1 અને 2 આમ 2 ખાના રંગીન મળે છે, જ્યારે કુલ ખાના આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આમ 12 ખાનામાંથી 2 ખાના રંગીન મળે છે, એટલે કે જેને આપણે દર્શાવીશું 2 12અંશ વડે. હવે આનું જ્યારે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ ત્યારે આપણને જવાબ મળશે 1/6. અહીંયા અંશની સંખ્યા સાથે ગુણાકાર, છેદનો છેદની સંખ્યા સાથે ગુણાકાર, એટલે કે 2 એકા 2 અને 4 તરી 12. અહીંયા આપણે આકૃતિની દ્વારા પણ સમજ મેળવી અને સાથે સંખ્યાની મદદથી પણ આપણે સમજ મેળવી કે અપૂર્ણાંકના અપૂર્ણાંક સાથે ગુણાકાર કેવી રીતે કરવો. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો 2 ખાના કે જે 2 12અંશ વડે દર્શાવે છે. આમ આ સમગ્ર આકૃતિમાંથી આ ડબલ વખત રંગીન થયેલો જે ભાગ છે તેને આપણે 2 12અંશ વડે દર્શાવીશું. આમ આપણે જ્યારે પણ અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ ત્યારે તે અપૂર્ણાંકોના અંશનો ગુણાકાર કરવાનો અને તે અપૂર્ણાંકોના છેદનો